બહુ વેલ્યુ છે એવું આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી શ્રી સાહેબે 1 જુલાઈ 2017 જીએસટી કાયદો જ્યારે આવેલો ત્યારે કીધેલું એમના સિગ્નેચર કરતા સીએ ના સિગ્નેચરની વેલ્યુ સૌથી વધારે છે. કોઈ પણ કંપનીના ફાઇનાન્શિયલ ડેટા સાઇન કોણ કરે? અત્યારે મુકેશ અંબાણી છે, ધીરુભાઈ અંબાણી કંપની, રિલાયન્સ જીઓ, રિલાયન્સ છે, એમાં સાઇન કોણ કરે? સીએ સાઇન કરે તાર ફાઇનાન્શિયલ ડેટા હે ને, બરાબર. હવે ધારો કે તમે સીએ થયા પછી કેમ્પસ ઇન્ટરવ્યુ પણ થાય છે, તમારે ચાલો જોબ કરવી તો સ્ટાર્ટિંગ કેમ્પસમાં પણ 10 થી 12 લાખ સ્ટાર્ટિંગ. એવું નથી કે નથી મળતું, પણ તમારી સ્કિલ તમે ફર્સ્ટ રેમે ટુ ઓર નીકળ્યા, સેકન્ડ રેમે ટુ ઓર નીકળ્યા, પછી તમારી ઇન્ટરવ્યુ ક્રેક કરવાનું અને પછી તમને હોઈને મળે હોઈને બસ સ્ટાર્ટિંગ બસ એ પછી ના સ્ટાઇપન્ડ નહીં, જોબની વાત છે, જોબ માટે. અને બીજું કે તમે સીએ જે સીએસ સીએસ સીએમ આર્ટિકલશિપ કરો ને એમાં તમને સ્ટાઇપન્ડ મળે. બીજું કે સીએ એવો કોર્સ તમારો બધો ખર્ચો થયો, રજિસ્ટ્રેશન કરાયું, આ કરાયું, તે કરાયું, એ બધો ખર્ચો તમને આર્ટિકલશિપમાં પૈસા બાદ નીકળી જશે, તમારી રૂપિયા ખર્ચવાની જરૂર નથી. તમે જોતા અમે પ્લસ થશે. સીએ આર્ટિકલશિપ જોઈન કરો પર મંથ 4 થી 3000 થી 5000 છે, સિટી અપોન ડિપેન્ડ આપો, બરાબર. કમ 2 મહિના 2 વર્ષ થાય એટલે કેટલા પર મહિના થયા? 24 મહિના થયા. 24 ગુણ્યા 4 કેટલા થાય? 96000 થયા. એટલો ખર્ચો સીએ નો ફાઉન્ડેશન, ઇન્ટર, ફાઇનલ, રજિસ્ટ્રેશન, એક્ઝામ બધું કરો તો પણ નથી થતો. એની સામે ડોક્ટર નું બનવાનો કેટલો ખર્ચ થાય? 8 લાખ રૂપિયા ફી છે, કિરણમાં અત્યારે 18 લાખ રૂપિયા એક વર્ષની ફી છે. તમારે ખાલી એમબીબીએસ ડોક્ટર બનતા સુધીમાં 1 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય, ત્યારે તમે એક ચાર્ટર્ડ એકાઉન્ટ બનવામાં તમારી ઇન્વેસ્ટમેન્ટ કેટલા રૂપિયાનું થાય? 0 છે. બીજું કે તમે બહાર નીકળો, તમને કોઈ કહેશે કે આ તો સીએ છે, આ તો સીએસ છે, ઓળખાણ કેવી રીતના હશે? હા કે ના? સ્ટેટસ મળશે, એના માટે મહેનત તો કરવી પડશે. 5 વર્ષ આપવાના, 3 વર્ષ આપવાના, પણ પછી તો લાઈફ છે ને, છે કે નહીં? સીએમએ છે, કંઈ પણ બનો, એ પ્રોફેશનલ કોર્સ. પ્રોફેશન સાથે તમે બેચલર પણ કરી શકો છો, બીકોમ થયા પછી માસ્ટર પણ કરી શકો છો. એવું પણ નથી કે સીએ થયા પછી ઘણા લોકો સીએ સીએ સીએમએ પણ કરે છે, ત્રણે સાથે કરે છે. ને એવું નથી કે બીકોમ માં ટકા વધારે આવ્યા એટલે હું કરી શકીશ, નહીં કરી શકીશ. મારા એસવા બીકોમ માં 66% હતા, થર્ડ યર બીકોમ માં મારા 44 છે, 44 છે. ઓડિટમાં મારા 34 પ્લસ 6 ગ્રેસ છે થર્ડ યર બીકોમ માં. એવું કંઈ નથી કે તમે નહીં કરી શકો, પણ તમે ધ્યેય નક્કી કરો કે મારે કરવું જ છે. સીએ કે સીએસ કે સીએમએ કે એમબી, પણ એકવાર ગોલ તમારો નક્કી હોવો જોઈએ. કેમ કે તમે કે મારી ફ્રેન્ડ જે નક્કી કરશે તે હું કરીશ, તો તમે કશું નહીં કરી શકો, જિંદગીમાં કશું નહીં કરી શકો. હવે આમને નક્કી કરી દીધું કે સીએ કરવું છે, બરાબર. હવે સીએ કરવું છે એમનું નક્કી કરીને એમનો ધ્યેય નક્કી થઈ ગયો એટલે એ પ્રમાણે એમની મહેનત ચાલુ થઈ જશે કે નહીં થઈ જાય? અમને નક્કી કરી દીધું કે સીએ પ્લસ એલએલબી કરવું, તો એમના પ્રમાણે ધ્યેય નક્કી થઈ ગયો. પહેલા ભાઈને બેંક મેનેજરનું કરવું છે તો બેંક માટે શું છે એ ધ્યેય નક્કી થઈ ગયો. અને તમે જે ફાઉન્ડેશન કહો છો તે 11th 12th માં જે ભણ્યા છે એ જ છે, ખાલી લો એડિશન આવે છે. એકાઉન્ટ બેઝિક પણ ભણ્યા છો, સ્ટેટ, કોરિલેશન, રિગ્રેશન, મધ્યસ્થ, બહુલક, એ બધું આવે છે, બરાબર. અકાઉન્ટમાં ટ્રાય બેલેન્સ, જનરલ એન્ટ્રી, ડીપમાં પૂછાય, થોડું ડીપમાં પૂછાય. આ તમે બેઝિક ભણ્યા, તો બેઝિક નહીં આવડે તો તમને કશું નહીં. 11 12 એ તમારો બેઝ છે. બેઝ તમારો ક્લિયર હશે ને તો તમને કોઈ કામ નહીં શકે. મેઇન વસ્તુ એ છે. ઇકોનોમિક્સ તમે જે ભણો છો એ જ આવે. ખાલી તમારે પેલું ઇંગ્લિશમાં આવશે, ગુજરાતીમાં ભણ્યા, ગુજરાતીમાં ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં આવશે. હજુ કોઈ બહુ ફરક પડતો સિલેબસ એનો એ જ હોય છે, કોઈ અઘરું નથી. ચાલ એવું કહે છે કે રિઝલ્ટ ઓછું આવે છે, બરાબર. એનું કારણ કેમ? બધા ભણતા નહીં હોય, બધા લખતા નહીં હોય, કઈ તો હશે. એનું કારણ સૌથી પહેલું ટાઈમ મેનેજમેન્ટ. હું પણ ફેલ થયો
કે મારું ટાઈમ મેનેજમેન્ટ હશે કે મારી મિસ્ટેક રેક્ટિફાઈ કરી તો ક્લિયર થઈ જશે. તમે તમારું કેમ કારણ છે કે તમે જે એક દિવસમાં 200 પાના વાંચીને રિવાઇઝ કરવાના, રિવિઝન કરવાનું, એના માટે પ્લાનિંગ તો કરવું પડે. તમે ડેલી વાંચશો, બધા સબ્જેક્ટની તૈયારી કરશો, ટોટલ તૈયારી કર્યા પછી તમે રિવાઇઝ કરીને આપવું પડે. બાકી ના એના માટે તમે મેનેજમેન્ટ કરવું પડે. વસ્તુ એ થાય છે કે તમે જ્યારે પેપર આપવા બેસશો, તમે તો વાંચી જાઓ છો ત્યારે તમને એવું થાય છે આ તો આવડે જ છે. એક્ઝામ આપતા પહેલા તો એવું થાય છે મને બધું જ આવડે. જ્યારે પેપર લખવા બેસો ત્યારે યાદ નથી આવતું. એવું થાય છે હે? થાય છે એવું? યાદ નથી આવતું. કેમ એવું થાય છે? એનું કારણ શું? કેમ આવું થાય છે? બીક કેમ લાગે છે? પેપર જોઈને બીક કેવી ના લાગે? પેપર આવે તમે રીડ કર્યું ભાઈ તમને. હવે બીજું એક્ઝામ આપવા જાઓ ને ત્યારે તમારી ફ્રેન્ડ સૌથી વધારે હેરાન કરે છે. આ તમને ખાસ કહું કારણ કે તમને એવું કહેશે મેં તો આ વાંચીને આવી છું, આ વાંચીને આવી છું. એ ખાસ કહેશે ત્યારે તમને શું થશે ખબર છે? મેં તો આ વાંચ્યું નથી એટલે ગભરામણ થશે. એના કારણે તમારું મગજ સાયકોલોજી તમારું એ જ ચાલ્યા કરશે કે મેં નથી વાંચ્યું. એ પૂછાશે તો મારું શું થશે? એ મગજના કારણે તમને જે આવડતું હશે ને એ પણ તમે નહીં કરી શકો. પણ તમારે એ ટાઈમે શું કરવાનું? મેં જેટલું વાંચ્યું છે એટલામાં જ પેપર આવશે અને જે નહીં આવડે તે હું છોડ દઈશ. તમે 95 માર્ક 100 માર્કનું પેપર છે, 95 માર્કનું પેપર લખશો, 95 ને 90 આવવા જોઈએ ને. એવું વિચારો ને 5 માર્કનું છોડ દો પણ 90 તો કમ્પ્લીટ આવવા જોઈએ ને. તમે જે નથી વાંચ્યું તે છોડો પણ જેટલું વાંચ્યું તે તો પરફેક્ટ હોવું જોઈએ ને. પછી એમાં પણ તમે કોઈ યાર એ તો ખોટું કર્યું તો કેવી રીતના કર્યું? એટલે તમે કરેક્ટ તૈયારી કરી નથી એ કન્ફર્મ છે. બીજું તમને બીક પેપર આપવા જાઓ ત્યારે ફ્રીલી જાઓ, માઇન્ડ ફ્રેશ, કશું કોઈ ટેન્શન નથી. જે આવે તે પેપર પણ ટેન્શન છોડ દો. તમે જેટલા ફ્રીલી જશો ને, માઇન્ડ જેટલું ફ્રીલી હશે ને, તમે 2 મહિના પહેલા વાંચેલું હશે ને તો પણ યાદ આવશે. બીજું અવશ્ય લખીને કરો. લખીને કરો. લખશો ને એટલે તમારું માઇન્ડ ચાલશે ને તમને યાદ રહેશે. તમે શું કરો છો? થિયરી હશે ને તો તમે ખાલી વાંચી જ જાઓ છો. હા કે ના? વાંચી જાઓ છો ને? તમે કોઈના વ્યાખ્યા લખો છો, પછી એના પોઈન્ટ લખો છો, ખાલી પોઈન્ટ લખો છો, સમરી બનાવો છો દરેક ચેપ્ટરની. સ્કૂલમાં તો મેડમે લખાવી દીધું, તમે કરી નાખ્યું. પછી ઘરે જઈને તમે સમરી બનાવો છો? બનાવો છો? હા કે ના? બોલો. અને ખ્યાલ છે તમે એ વસ્તુ તમે મને કહો કે તમે પેપર જાઓ તો યાદ નથી રહેતું તો કેવી રીતે યાદ રહે? ભૂલ તમારી જ છે. પકડાય કે ના પકડાય? તો હવેથી ઘરે જઈને તમે લખશો ને. હા કે ના? તો બોલો. એટલે તમે જેવી રીતના લખતા જશો ને એ તમારું માઇન્ડ તમને યાદ કરાવશે. અને તમે પછી બીજું શું કરવાનું? જો કોઈ પણ વ્યાખ્યા, પોઈન્ટ, કોઈ પણ સમ લખો, કંઈ પણ લખો, તેને શું કરવાનું? દર રવિવારે સ્કૂલ જવાનું નહીં હતું, 2 કલાક તો ભણવા માટે તમે આપી શકો. તે દિવસે શું કામ? સોમથી શનિ સ્કૂલમાં શું ભણ્યા છે, આપણે શું રિવાઇઝ કર્યું છે, એનો ક્વેશ્ચન પહેલો લખવાનો. પછી જાતે નોટબુક બંધ કરી દેવાની, જાતે લખવાનું. થોડુંક હોય તો પડવા દો ને. મને 2 પોઈન્ટ આવડે યાદ તો 2 પોઈન્ટ જ લખો. પણ એ 2 પોઈન્ટ જો એક ક્વેશ્ચન તમે લખીને કરશો ને ભૂલ પડશે ને પછી તમે બીજી વાર જો એક્ઝામ આવશે ને તમે લખીને જ આવશો. કારણ કે એનું કારણ છે તમારી ભૂલ તમે જ આજે શોધી છે. એટલે તમે જોશો મારી ક્યાં ભૂલ થઈ એટલે તમે એને ફરીથી વાંચશો ને લખશો એટલે એ એક્ઝામ પૂછાશે, આવડશે. તમે કેવું ટેસ્ટ માટે તૈયારી કરો છો, વાંચી કરો, લખવાની તૈયારી કરો છો, કારણ કે પેપર છૂટી પણ જાય છે. રિટન પ્રેક્ટિસ કરો છો તો આથી રિટન પ્રેક્ટિસ થશે કે નહીં થાય? હું આખો સવાલ લખવાની વાત નથી કરતો કે આખો જવાબ લખો. શોર્ટ સમરી જે મેઇન પોઈન્ટ છે. મેડમ તમને સમરી બનાવો તો મેઇન પોઈન્ટ તો લખાવતા હોય તો એ તમે પોઈન્ટનું તમે એટલું રિવાઇઝ કરીને તમે તમારી જાતે તો લખી શકો ને. હે હવે સ્ટેટ છે તો સ્ટેટમાં તમે ફોર્મ્યુલાની સમરી બનાવો છો આંકડાશાસ્ત્રમાં? જો આ વસ્તુ કરશો ને પછી તમે આ આવડો 11 વર્ષ તમે ટ્રાય ચાલુ કરી દીધી એ તમે કોલેજમાં કરશો, એ તમે CS CA માં કરશો, એને બધામાં સમરી તો તમારે જાતે બનાવી
તમે કોઈ ક્લાસમાં જોઈન કરે ક્લાસમાં તમને ગાઈડન્સ મહેનત તો કોને કરવાની? કોને કરવાની? આપણે જ કરવી પડશે ને. કે તમારી તૈયારી આ રીતે કરવી પડે કે તમે તમારી સમરી બનાવો, મેઇન સમરી. એટલે સમરી તમે એકવાર બનાવતા જશો ને એટલે પછી એવું થશે કે ના